દશરથથી રણોલી તરફ જવાના બ્રિજ પર કામગીરી બાદ રોડ શાખા દ્વારા સામાન રોડ વચ્ચે જ મૂકવામાં આવ્યો, જેને લઈને રાત્રિના સમયે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અકસ્માતની ભીતિ વચ્ચે કાર ચાલકો અને ભારે વાહન ચાલકો મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે આ દરમિયાન રાત્રે 1 વાગે પસાર થતા જાગૃત નાગરિક કુલદીપસિંહની સરાહનીય કામગીરી જોવા મળી છે। કુલદીપસિંહ સોલંકી કે જેમણે પોતે એક જવાબદારી સમજી ભારે મેન્ટલ પથ્થર ઉપરાંત બેરિકેડ્સ કે જે રોડ વચ્ચે મૂકવામાં આવ્યા હતા તેને સાઈડમાં ખસેડ્યા હતા, અને આ દરમિયાન 112 પોલીસની ટીમની પણ સરાહનીય કામગીરી જોવા મળી છે। તે પણ આ કામગીરીમાં જે સામાન રોડની વચ્ચેથી સાઈડ પર ખસેડ્યો છે તેમાં જોડાયા હતા, પરંતુ સવાલ એ ઉઠાવી રહ્યા છે સ્થાનિકો કે કામગીરી પત્યા બાદ પણ આ સામાન રોડ વચ્ચે કેમ મૂકી રાખવામાં આવ્યો, કારણ કે તેના કારણે ઘણા અકસ્માતો પણ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને એક ભારે રોષ જોવા મળી રહ્યો છે।